કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે બીએડ સેમેસ્ટર 1 ગુજરાત યુનિવર્સિટી જે આપનો વિષય છે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન એટલે કે સમકાલીન ભારત અને શિક્ષણ. તો આ વિષયમાં પ્રકરણ નંબર 1 કેળવણી, તેનો અર્થ, સંકલ્પના અને સ્વરૂપ. તો તેના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. આજનો વિડિયો લેક્ચર ભાગ નંબર 1 છે, જેમાં આપણે સરળ સમજૂતી મેળવીશું અને પ્રશ્નની તૈયારી પણ કરીશું. આપની અભ્યાસ અનુક્રમણિકા આ મુજબ રહેશે, જ્યાં પ્રકરણ નંબર 1 કેળવણી, અર્થ, સંકલ્પના અને સ્વરૂપ, તો તેના વિશે અભ્યાસ કરીશું. આ સિવાય તમને જણાવી દઉં કે પ્રકરણ નંબર 5 છે વર્તમાન ભારતીય શિક્ષણ પ્રણાલી, તો તેનો અભ્યાસ પણ આપણે કરી દીધો છે. અને પ્રકરણ નંબર 15 છે ઉદારીકરણ અને ખાનગીકરણ, તો તેના વિશે પણ આપણે સમજૂતી મેળવી લીધી છે. જો તમે આ વિડિયો લેક્ચર જોયા ના હોય તો આપણી પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તમારું પ્રકરણ નંબર 1 છે તો તેમાં આપણે 1.1 અને 1.2, તો તેના વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. ત્યારબાદના આગળના મુદ્દાઓ પણ આપણે પૂરા કરીશું. આજના વિડિયો લેક્ચરમાં આપણા અભ્યાસના મુદ્દાઓ આ મુજબ રહેશે. 1.1 જીવન અને કેળવણી, એટલે કે આપણું જીવન અને કેળવણી એટલે કે એજ્યુકેશન, તો બંને વચ્ચેનો સંબંધ શું છે, તો તેના વિશે સમજૂતી મેળવીશું. અને 1.2 કેળવણીનું મહત્વ, તો કેળવણીના મહત્વ વિશે પણ સમજૂતી મેળવીશું. જે 1.2 છે કેળવણીનું મહત્વ, તો એ યુનિવર્સિટીની પરીક્ષામાં મોસ્ટ ટાઈમથી સવાલ છે, તો તેના વિશે આજે સમજૂતી પ્રાપ્ત કરીશું. મુદ્દો 1.1 જીવન અને કેળવણી. કેળવણી એ માનવના સર્વાંગીણ વિકાસની એક પ્રક્રિયા છે. કેળવણી એ માણસનો સર્વાંગીણ વિકાસ એટલે કે ઓવરઓલ ડેવલપમેન્ટ છે, તો તેના દ્વારા થાય છે, તેની એક પ્રક્રિયા છે. માનવની સર્વદેશીય પ્રતિભાનો વિકાસ જે પ્રક્રિયા દ્વારા થાય તે કેળવણી, એટલે કે જે તેની બધી પ્રતિભાઓ છે તો તેનો વિકાસ કોના દ્વારા થાય? કેળવણી દ્વારા થાય. કેળવણી માનવમાં રહેલા ઉત્તમાંશોનું એટલે કે ઉત્તમ અંશો છે તો તેનું આવિષ્કરણ કરે છે, એટલે કે તેની ખોજ કરે છે. તે નરને નારાયણ બનાવે છે અને નારીને નારાયણી બનાવે છે. તે પુરુષને પુરુષોત્તમ બનાવે છે અને તેની પ્રક્રિયા છે. માનવના આત્મપુષ્પની સતત પાંખડીઓનો વિકાસ કરી માનવને તે વિશ્વ વાટિકાનું મહેકતું પુષ્પ બનાવે છે. આનો અર્થ શું થયો કે માનવ છે તો તેની આત્મપુષ્પ એટલે કે તેની આત્મા છે તો તેનો વિકાસ કરે અને વિશ્વ વાટિકા એટલે કે આ વિશ્વ છે તો તેમાં મહેકતું પુષ્પ બનાવે છે. આથી જ કેળવણી એ સંસ્કાર શિલ્પ છે. કેળવણી દ્વારા શું થાય? સંસ્કારનું શિલ્પ થાય, એટલે કે સંસ્કારનું ઘડતર થાય. અને આ ઘડતર કરનાર કોણ હોય? શિક્ષક હોય. ટીચર તમને એજ્યુકેશન આપે અને તેથી તમારામાં સંસ્કારનું ઘડતર થાય. શિક્ષક એ સંસ્કાર શિલ્પી છે, એટલે કે શિક્ષક તમારામાં સંસ્કારનું ઘડતર કરે છે. તે બાળકને મૂર્ત પિંડમાંથી માનવ બનાવે છે. એનો અર્થ શું થયો? જે બાળક છે તો કેળવણી તે બાળકને મૂર્તપિંડ એટલે કે જે જ્ઞાનથી નિર્જીવ છે, જેને જ્ઞાન નથી તો તેને જ્ઞાન આપી અને માનવ બનાવે છે. કેળવણી એ માનવના વર્તનમાં અભિષ્ટ પરિવર્તન લાવનારી પ્રક્રિયા છે. કેળવણી એટલે કે એજ્યુકેશન દ્વારા જે માનવનું બિહેવિયર એટલે કે વર્તન છે તો તેનામાં પરિવર્તન લાવે છે. સમાજના સામાન્ય એવા માનવના જીવનમાં ઇષ્ટ પરિવર્તનો લાવી માનવની જીવન ધૂપસરીને તે મહેકતી બનાવે છે. આનો અર્થ શું થયો? જે માનવ છે તો તે માનવના જીવનમાં ઇષ્ટ એટલે કે મોટા એવા પરિવર્તનો લાવે છે કેળવણી, અને માનવનું જીવન છે તો તેને ધૂપસરી બનાવે એટલે કે અગરબત્તીની જેમ બનાવે અને મહેકાવે છે. માનવને તે પ્રકાશને પંથે પ્રેરે છે, એટલે કે પ્રકાશના રસ્તે જાય તો તેના માટે પ્રેરણા આપે છે. કેળવણી માનવ માટે તેજો પંથની ઉદ્ભવ યાત્રા છે. આનો અર્થ શું થયો? કેળવણી દ્વારા માનવ ઉદ્ભવ યાત્રા એટલે આગળ જવાની યાત્રા કરે છે, પ્રગતિ કરે છે. અજ્ઞાનના અડાબીડ અરણ્યમાં અટવાતા માનવના તમસોમાં જ્યોતિર્ગમય ઝંખના મંત્રને તે સાકાર કરી માનવને તમસમાંથી જ્યોતિ તરફ ઉદ્ધવગમન કરવા પ્રેરે છે. આનો અર્થ શું થયો? જે માનવ અજ્ઞાની છે, જેનામાં જ્ઞાન નથી, તો તેઓ માનવ અરણ્ય એટલે કે જંગલમાં ભટકાય છે. અને આ અટવાવતો માનવ છે તો તેમને આ મંત્ર આપે છે, તમસોમાં જ્યોતિર્ગમય. આનો અર્થ શું થાય? માનવને તમસમાંથી જ્યોતિ તરફ ઉદ્ધવગમન કરવા પ્રેરે છે, એટલે કે માનવને અંધકારમાંથી જ્યોતિ પ્રકાશ તરફ લઈ જાય છે. આ પ્રક્રિયા એટલે કે કેળવણી. કેળવણીની પ્રક્રિયા એવો પારસ સ્પર્શ છે જેના સ્પર્શથી માનવ કથિરમાંથી કંચન બને છે. કથિરમાંથી કંચન એટલે શું? લોખંડમાંથી સોનું. માનવ કેળવણી દ્વારા લોખંડમાંથી સોનું બને છે. કેવી રીતે? તેના પારસ સ્પર્શથી. જે પારસમણી હોય તો તે લોખંડને સોનું બનાવે છે, તેવી રીતે કેળવણી પણ વ્યક્તિને એટલે કે માનવને કથિરમાંથી કંચન બનાવે. લોખંડ જેવો વ્યક્તિ હોય તો તેને સોનું બનાવે. અંધકારના અડાબીડ અરણ્યમાં અટવાયેલા માનવને કેળવણીના કરકિરણોનો સ્પર્શ થતા માનવની મૂર્છિત ચેતના જાગી ઉઠે છે. આનો અર્થ શું થાય? જે માનવ છે તો તેની મૂર્છિત એટલે કે જે
સ્થિર ચેતના છે તો તે જાગી ઉઠે છે. ક્યારે જાગી ઉઠે? જ્યારે કેળવણીના કિરણો એટલે કે કેળવણીના કિરણો તેને સ્પર્શ થાય. જે માનવ છે તો તેને અંધકારના જે અરણ્ય એટલે કે જંગલ છે તો તેમાં ભટકતા એટલે કે અડાબીડ કરતા તે રોકે છે. તેનું પ્રાણ પુષ્પ સત્સત દલે પ્રફુલ્લિત થઈ ઉઠે છે. એટલે કે તેનો પ્રાણ છે, તેનો જીવ છે તો તે પ્રફુલ્લિત થઈ ઉઠે છે એટલે કે ખુશ થઈ જાય. તેના પ્રાણનો પરિમળ પ્રસરી રહે છે. જે વ્યક્તિનો પ્રાણ છે તો તેનું પરિમળ એટલે કે પ્રાણનું કમળ હોય તો તે ખીલી ઉઠે. આમ કેળવણી છે તો તે માનવને દાનવમાંથી પહેલા માનવ બનાવે અને માનવમાંથી તે મહામાનવ બનાવે. તેનાથી માનવ તેજ પંથનો અવિરામ અનિરુદ્ધ જીવનયાત્રા બની પોતાના પ્રતિભાના પ્રકાશ વડે જીવનને અને સમાજને અજવાળે છે. જે વ્યક્તિ એજ્યુકેશન મેળવે છે તો તે પોતાની જીવનયાત્રામાં પોતાની પ્રતિભાને તો પ્રકાશ આપે છે, સાથે સાથે જે સમાજ છે તો તેને પણ અજવાળાના રસ્તે લઈ જાય છે. તે જીવનના શ્રેયા માર્ગનો ઉદ્ભવ યાત્રા બની ધન્યતા પામે છે. જે શ્રેષ્ઠ માર્ગ છે તો તેનો ઉપયોગ કરે છે અને ધન્યતા પામે છે. આ સમગ્ર ફકરો છે તો તેને સમજવા માટે આપણે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ. મહાત્મા ગાંધીજીએ જ્યારે એજ્યુકેશન ન મેળવ્યું હતું ત્યારે તે દાનવ સ્વરૂપે હતા. દાનવ સ્વરૂપે એટલે શું કે તેઓએ ચોરી કરી હતી. તેઓ સોનાની ચોરી કરી હતી, પછી બીડીના ઠૂંઠા ફાંપતા હતા, પછી આત્મહત્યા કરવા માટે પ્રયાસ કર્યા હતા. આ બધું આપણે જાણીએ છીએ. તો તેમને એજ્યુકેશન મેળવ્યું નહોતું ત્યારે તે દાનવ હતા. જ્યારે એજ્યુકેશન મેળવ્યું એટલે કે લંડનમાં બેરિસ્ટરની પદવી મેળવી ત્યારે તે માનવ બન્યા અને તે જ્ઞાનનો ઉપયોગ કર્યો, તે કેળવણીનો ઉપયોગ કર્યો ત્યારે તે માનવમાંથી મહામાનવ બની ગયા. મહાત્મા ગાંધીજીની જીવન યાત્રા હતી તો તે પોતાની પ્રતિભાનો પ્રકાશ તો પોતાને ફેરાવ્યો, સાથે સાથે સમાજને પણ અજવાળાના રસ્તે લઈ ગયા. પ્રાચીન સમયમાં ધર્મ એ માનવ જીવનનું એકમાત્ર અવલંબન જ્યારે બની રહ્યો હતો ત્યારે સા વિદ્યા વિમુક્તે એટલે કે કેળવણીના ધ્યેય મંત્ર દ્વારા માનવને કેળવણી દ્વારા મોક્ષ પ્રાપ્તિ સુધી પુરુષાર્થ કરવા પ્રેરતો. જે માનવ છે તો તે કેળવણી દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે અને તેના માટે તેને પુરુષાર્થ એટલે કે મહેનત કરવી પડે તેના માટે પ્રેરણા આપતી હતી. તે સમયે સાચી વિદ્યા યા સાચી કેળવણી તે જ ગણાતી હતી કે તે માનવને સંસારના સર્વ બંધનોમાંથી મુક્તિ અપાવે. અનેક દુર્વ્યસનો અને વિકૃતિઓના કદરમાં ફસાયેલા માનવને સંસારમાં અનેક બંધનોમાંથી મુક્તિ અપાવે અને તેનું ઉન્નયન કરે. તે સાચી કેળવણી. આમ કેળવણી એ માનવની મુક્તિદાયી છે. કેળવણી દ્વારા માનવને મુક્તિ મળે છે, ભાગ્ય વિધાત્રી છે, તે માનવના ભાગ્યને બદલી શકે છે. અમર સંજીવની છે. કેળવણી દ્વારા માનવ અમર બની જાય છે અને કેળવણીના અક્ષય પાત્રમાંથી માનવને જીવન જીવવાનું યોગ્ય પ્રેરણા પાથે પ્રાપ્ત થાય છે. કેળવણી એ માનવની મુક્તિદાયી છે. આ વિધાનને સમજવા માટે આપણે ભગવાન બુદ્ધનું ઉદાહરણ લઈ શકીએ. ભગવાન બુદ્ધને જ્યારે સાચી કેળવણી પ્રાપ્ત થઈ ત્યારે તેમને પોતાનું રાજ દરબાર છોડી દીધું હતું અને સમાજનું કલ્યાણ કરવા માટે આખી જિંદગી ખર્ચી નાખી. કેળવણી એ ભાગ્ય વિધાત્રી છે એટલે કે કેળવણી દ્વારા વ્યક્તિનું ભાગ્ય બદલી જાય છે. અહીંયા આપણે સારામાં સારું ઉદાહરણ લઈએ તો અબ્રાહમ લિંકનનું લઈ શકીએ. તેઓ ખૂબ ગરીબ પરિવારમાં જન્મ લીધો હતો અને પોતાની ગરીબીમાંથી નીકળવા માટે તેમને કેળવણીનો જ માર્ગ અપનાવ્યો હતો. ખૂબ ભણ્યા, ખૂબ આગળ વધ્યા અને એક સમય એવો આવ્યો કે અમેરિકાના રાષ્ટ્રપતિ પણ બની ગયા. કેળવણી એ વ્યક્તિ માટે અમર સંજીવની બની જાય છે. અહીંયા સારું ઉદાહરણ લઈએ તો આપણે બાબા સાહેબ આંબેડકરનું લઈ શકીએ છીએ. તેઓ ખૂબ ભણ્યા, ખૂબ આગળ વધ્યા અને પછાત હોવા છતાં તેમણે આપણા દેશનું બંધારણ ઘડ્યું. તેથી તેઓ બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા થયા. તેઓ આજે અમર બની ગયા છે. કેળવણીના અક્ષય પાત્રમાંથી માનવને જીવન જીવવાનું યોગ્ય પ્રેરણા પાથાઈ પ્રાપ્ત થાય છે. એટલે કે જે વ્યક્તિ કેળવણી પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ એજ્યુકેશન પ્રાપ્ત કરે છે તો તેમને પોતાનું જીવન જીવવા માટે એક પ્રેરણા પ્રાપ્ત થાય છે, તેમને એક પ્રેરણા મળે છે. હવે આપણે એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. કેળવણી એ માનવમાં સર્વાંગીક વિકાસની પ્રક્રિયા છે. કેળવણી દ્વારા વ્યક્તિમાં ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. તે માનવની સર્વદેશીય પ્રતિભાનો વિકાસ કરે છે. એટલે કે કેળવણી દ્વારા માનવની બધી પ્રતિભાનો વિકાસ થાય છે. તે માનવમાં રહેલા ઉત્માંશનું આવિષ્કરણ કરે છે. એટલે કે તેના દ્વારા ઉત્તમ અંશનું ખોજ થાય છે. તે નરને નારાયણ બનાવે, નારીને નારાયણી બનાવે, પુરુષને પુરુષોત્તમ બનાવે. તેની એક પ્રક્રિયા છે. કેળવણી દ્વારા માનવના આત્મપુષ્પને એટલે કે માનવની આત્માનો વિકાસ થાય છે અને તે વિશ્વ વાટિકાનું મહેકતું પુષ્પ બને છે. કેળવણી એ સંસ્કાર શિલ્પ છે. એટલે કેળવણી સંસ્કારનું ઘડતર કરે છે. શિક્ષણ સંસ્કારનું ઘડતર કરનાર છે. બાળક હોય તો તે મૂર્ત પિંડમાંથી માનવ બને છે. એટલે કે નિર્જીવમાંથી સજીવ બને છે. માનવના વર્તનમાં અભિષ્ટ પરિવર્તન લાવનારી પ્રક્રિયા છે. બિહેવિયર ચેન્જ થાય છે. સમાજને સામાન્ય એવા માનવના જીવનમાં ઇષ્ટ એટલે કે મોટા પરિવર્તનો લાવે છે અને માનવની જીવન ધૂપ શરીરને તે મહેકતી બનાવે છે.
તે માનવને પ્રકાશના પંથે પ્રેરે છે. કેળવણી માનવ માટે તેજો પંથની ઉદ્ભવ યાત્રા છે. અજ્ઞાન રૂપી અરણ્ય એટલે કે અજ્ઞાનના જંગલમાંથી અડાબીડ એટલે કે ભટકતા કેળવણી રોકી છે. તમસોમાં જ્યોતિર્ગમય તો આ સૂત્ર આપે છે, જેનો અર્થ શું થાય? તમસમાંથી જ્યોતિ તરફ ઉદ્ભવગમન એટલે કે અંધકારમાંથી અજવાળા તરફ લઈ જવાની પ્રક્રિયા. જે વ્યક્તિને કેળવણીનો સ્પર્શ થઈ જાય તો તે વ્યક્તિ કથિરમાંથી કંચન એટલે કે લોખંડમાંથી સોનું બને છે. અંધકારના અરણ્ય એટલે કે અંધકારના જંગલમાં અડાબીડ એટલે કે રખડતા માનવને કેળવણી દ્વારા કિરણનો સ્પર્શ થતા માનવની મૂર્છિત ચેતના જાગી ઉઠે છે. એટલે કેળવણી દ્વારા માનવની ચેતના જાગી ઉઠે છે. માનવનું પ્રાણ છે તો તે સસદ્દલે પ્રફુલ્લિત થઈ જાય છે. માનવનું પ્રાણ ખુશ થઈ જાય છે. તેના પ્રાણનો પરિમળ પ્રસરી રહે છે એટલે કે તેના પ્રાણનું કમર ખીલી ઉઠે છે. કેળવણી દ્વારા માનવ દાનવમાંથી માનવ બને છે, માનવમાંથી મહામાનવ બને છે અને તેની પ્રક્રિયા છે. કેળવણીની જીવનયાત્રામાં માનવ પોતાની પ્રતિભાનો પ્રકાશ પોતાના જીવનમાં તો આપે છે, સાથે સાથે સમાજને પણ અજવાળાના રસ્તે લઈ જાય છે અને જીવનના શ્રેય માર્ગનો ઉદ્ભવ યાત્રા બની ધન્યતા પામે છે. પ્રાચીન સમયમાં ધર્મ અને માનવ જીવન એકમાત્ર અવલંબન ધ્યેય બની રહ્યો હતો. એટલે કે ધર્મ અને માનવ જીવન બંને એકબીજા સાથે જોડાણ કરી રહ્યા હતા. ત્યારે સા વિદ્યા યા વિમુક્તે તે સૂત્ર આપવામાં આવ્યું હતું, જેનો અર્થ શું થાય? કેળવણી દ્વારા મોક્ષ પ્રાપ્તિ નો પુરુષાર્થ કરવા પ્રેરતો હતો. કેળવણી દ્વારા આપણે મોક્ષ પ્રાપ્તિ કરી શકીએ તેના માટે પુરુષાર્થ એટલે કે મહેનત કરવી પડે અને તેના માટે કેળવણી પ્રેરણા આપતી હતી. સાચી વિદ્યા કે સાચી કેળવણી એ જ ગણાતી હતી કે માનવ સંસારના સર્વ બંધનોમાંથી મુક્તિ અપાવે. અનેક દુર્વાસનાઓ અને વિકૃતિઓના કદરમાં ફસાયેલા માનવને સંસારમાં અનેક બંધનોમાંથી મુક્તિ અપાવે અને તેનું ઉન્નયન એટલે કે તેની ઉન્નતિ કરે. તે સાચી કેળવણી હતી. કેળવણી એ માનવની મુક્તિદાયી છે એટલે કે માનવને સમાજની સમસ્યામાંથી મુક્તિ કરે છે. કેળવણી એ ભાગ્ય વિધાત્રી છે એટલે કે કેળવણી દ્વારા વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. કેળવણી એ અમર સંજીવની છે. કેળવણી દ્વારા વ્યક્તિ અમર બની જાય છે. કેળવણીના અક્ષય પાત્રમાંથી માનવને જીવન જીવવાનું યોગ્ય પ્રેરણા પ્રાપ્ત થાય છે. આ મિત્રો આપનું ક્વિક રિવિઝન પૂરું થયું. તમે આ મુદ્દાઓનો ઉપયોગ પ્રસ્તાવના લખવા માટે પણ કરી શકો છો. હવે આપણે મુદ્દો 1.2 નો અભ્યાસ કરીશું. આપનો 1.2 છે કેળવણીનું મહત્વ, એટલે કે જે એજ્યુકેશન છે તો તેનું મહત્વ શું રહેલું છે તો તેના વિશે આપણે સમજૂતી મેળવીશું. પહેલો મુદ્દો છે સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને સંપ્રસારણ. આનો અર્થ શું થયો? જે આપણી સંસ્કૃતિ છે તો તેનું આપણે સંરક્ષણ કરવાનું, આપણી સંસ્કૃતિને આપણે બચાવવાની રહેશે. સંસ્કૃતિના સંરક્ષણ સાથે સંસ્કૃતિનું સંવર્ધન એટલે કે તેમાં નવો ઉમેરો કરવો પણ જરૂરી છે અને તેનો પ્રચાર પ્રસાર એટલે કે સંપ્રસારણ પણ કરવાનું રહેશે. આ બધું માત્ર કેળવણી એટલે કે એજ્યુકેશન દ્વારા શક્ય બને છે. કેળવણી દ્વારા આપણા પૂર્વજો પાસેથી મળેલા સાંસ્કૃતિક અને સામાજિક વારસાનું સંરક્ષણ થાય છે. આપણા પૂર્વજો છે તો તેમની પાસેથી આપણને સાંસ્કૃતિક અને સામાજિક વારસો મળેલો છે. આ વારસાને આપણે સંરક્ષણ એટલે કે બચાવવાનું રહેશે. આ વારસામાં માત્ર જાળવણી થતી નથી, પરંતુ તેમાં નવો ઉમેરો કરી તેનું સંવર્ધન પણ થાય છે. આ વારસાને આપણે ખાલી બચાવવાનું જ રહેશે નહીં, પરંતુ આ વારસામાં આપણે વધારો પણ કરવાનો રહેશે. ઉપરાંત કેળવણી દ્વારા તેનો પ્રચાર અને પ્રસાર કરી શકાય છે. આ મહામૂલો વારસો આવતીકાલની પેઢીને સુરક્ષિત રીતે હસ્તાંતર કરી શકાય છે. અહીંયા એક સારું ઉદાહરણ આપું તો હું તમને મધુબની પેઇન્ટિંગ વિશે આપી શકું છું. જે મધુબની પેઇન્ટિંગ છે તો આજે વિશ્વમાં પ્રખ્યાત છે. મૂળ તો આ ભારતીય કળા છે અને ખાસ કરીને આનું ઓરિજિન એટલે કે આની ઉત્પત્તિ એ બિહાર રાજ્યમાં થઈ હતી. જે મધુબની પેઇન્ટિંગ છે તો તમે અહીંયા તેના ચિત્રો જોઈ શકો છો. આ પેઇન્ટિંગ છે તો એ આપણને આપણા પૂર્વજો પાસેથી સાંસ્કૃતિક અને સામાજિક વારસાના રૂપે આપણને મળેલી છે. આપણે આ પેઇન્ટિંગ છે તો તેનું આપણે સંરક્ષણ કરીએ છીએ એક કલા તરીકે અને તેમાં નવો ઉમેરો પણ કરીએ છીએ જેથી તેનું સંવર્ધન થાય. આ ઉપરાંત આપણો જે આ વારસો છે મધુબની પેઇન્ટિંગનો તો તેનો આપણે પ્રચાર કરીએ અને પ્રસાર પણ કરીએ છીએ. અને આ મહામૂળ વારસો છે તો આપણે આવતીકાલની પેઢી એટલે કે સુરક્ષિત રીતે હસ્તાંતર પણ કરી શકીએ છીએ. અત્યારે હાલ પણ એવું થાય કે આ પેઇન્ટિંગ શીખવા માટે, આ કળા શીખવા માટે લોકો પોતાનો વારસો બચાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે. બીજો મુદ્દો છે વ્યક્તિ અને સમાજનો ઉત્કર્ષ. કેળવણી એ વ્યક્તિના સર્વાંગીણ વિકાસનું સાધન છે. કેળવણી દ્વારા વ્યક્તિનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. તેના દ્વારા વ્યક્તિનો વ્યક્તિત્વ શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક આ વિકાસ શક્ય બને છે. શારીરિક એટલે કે ફિઝિકલી જે વ્યક્તિ છે તો તેનું ફિઝિકલી ડેવલપમેન્ટ થાય છે. માનસિક એટલે કે મેન્ટલી જે વ્યક્તિ છે તો મેન્ટલી કેપેબલ બને છે. સાંવેગિક એટલે કે લાગણીઓ, અહીંયા આપણે લાગણીઓને ધ્યાનમાં રાખવાની રહેશે. વ્યક્તિ લાગણીશીલ બને છે અને તેમાં પણ મજબૂતી રાખે છે. સાથે સાથે સમાજમાં ભેરવવા માટે સામાજિક વિકાસ પણ શક્ય બને છે. આ બધું માત્ર કેળવણી દ્વારા શક્ય બને છે.
કેળવણી પામેલી શિક્ષિત વ્યક્તિ સમાજના ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કરી શકે છે. અહીંયા સમાજનો ઉત્કર્ષ એટલે શું કે સમાજને આગળ લઈ જવું. સમાજને આગળ લઈ જવા માટે, તેનો ઉત્કર્ષ કરવા માટે કેળવણી પામેલા વ્યક્તિઓની ખૂબ જરૂરત છે. સમાજનો સામાજિક, આર્થિક, રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક આ વિકાસ માત્ર કેળવણી દ્વારા શક્ય બને છે, કારણ કે શિક્ષિત વ્યક્તિ દ્વારા શિક્ષિત સમાજનું નિર્માણ થાય છે. માત્ર ભણેલા વ્યક્તિ જ ભણેલા સમાજનું નિર્માણ કરી શકે છે. ત્યારબાદનો મુદ્દો છે વ્યક્તિની જરૂરિયાતોની પૂર્તિ. એજ્યુકેશન છે તો આપની જરૂરિયાતો પણ પૂરી કરે છે. તે તમામ પાયાની અને ઉચ્ચ સ્તરની જરૂરિયાતો જેવી કે શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક આ બધી જરૂરિયાતોને પૂરી કરે છે અને તે કેળવણી દ્વારા શક્ય બને છે. કેળવણી આપણી શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક તો આ જરૂરિયાતોની પૂર્તિ કરે છે. ત્યારબાદનો મુદ્દો છે વ્યક્તિમાં જ્ઞાન, કૌશલ્યો અને વલણોનો વિકાસ. કેળવણી દ્વારા વ્યક્તિ વિવિધ પ્રકારનું જ્ઞાન અને જીવનના અનુભવોનો સંચય કરી શકે છે. તે શારીરિક અને માનસિક કૌશલ્યો કેળવે છે. વ્યક્તિ છે તો તેનામાં શારીરિક અને માનસિક તો આ કૌશલ્યો તેનામાં આવે છે. આ ઉપરાંત વ્યાવસાયિક કૌશલ્યો મેળવીને પોતાને યોગ્ય જીવન નિર્વાહ પણ કરી શકે છે. જે વ્યક્તિ એજ્યુકેશન મેળવે તો તે વ્યવસાયિક કૌશલ્યો પણ મેળવી શકે છે. જેમ કે અત્યારે ITI ચાલે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો તેનો મૂળ ઉદ્દેશ્ય શું હોય કે વ્યક્તિ પ્રેક્ટિકલ નોલેજ મેળવે અને કંઈ શીખીને આવે, જેનાથી તે પોતાનું જીવન નિર્વાહ પૂરું કરી શકે. વ્યક્તિમાં યોગ્ય અને તંદુરસ્ત વલણોનો વિકાસ થાય છે. આ ઉપરાંત કેળવણી દ્વારા વ્યક્તિ પોતાની અંગત રુચિ અને અભિરુચિને સંતોષી શકે છે. જે મારી અંગત રુચિ છે અને અભિરુચિ છે તો હું એને સંતોષી શકું છું. વિવિધ વ્યાસંગો એટલે કે શોખ કેળવી શકે છે. પોતાની ટેવો સુધારી શકે છે. તેની અંતર્ગત રહેલી શક્તિઓનો વિકાસ કરે છે અને તેનામાં વિવિધ સદ્ગુણોનો આવિર્ભાવ થાય છે. એટલે કે તેનામાં નવા નવા સદ્ગુણોનો વિકાસ થાય છે. ત્યારબાદનો મુદ્દો છે વિજ્ઞાન અને ટેકનોલોજીની વિકાસ સાથે જોડાણ. એજ્યુકેશન એટલે કે તમારી કેળવણી છે તો તેનું સીધો સંબંધ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે છે. સાંપ્રત સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફારે જ્ઞાન અને વૈજ્ઞાનિક ક્ષિતિજોને ખૂબ વિસ્તારી રહી છે. એટલે કે વર્તમાન સમય છે તો નવા નવા આવિષ્કારો થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો તેનો વિકાસ થાય છે. આથી શિક્ષણનું મહત્વનું ધ્યેય માત્ર માહિતી આપવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે કૌશલ્યો એટલે કે સ્કિલ્સ, તર્કબદ્ધતા એટલે કે લોજિક અને સમસ્યા ઉકેલ એટલે કે જે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે જેવી ઉચ્ચ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. આના થકી વિદ્યાર્થીઓમાં માનસિક અને બૌદ્ધિક જાગૃતિ કેળવવી જોઈએ. હવે આપણે મુદ્દો નંબર 6 સમાજનો આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ તો તેના વિશે સમજૂતી મેળવીશું. કેળવણી એટલે કે એજ્યુકેશન દ્વારા સમાજમાં આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય અને રાજકીય વિકાસ તો આ ત્રણેય વિકાસ થાય છે. કેળવણી દ્વારા વ્યક્તિની આર્થિક અને સામાજિક કાર્યક્ષમતાનો વિકાસ થાય છે. જે વ્યક્તિને એજ્યુકેશન મળે તો તે વ્યક્તિની આર્થિક અને સામાજિક જે કાર્યક્ષમતા હોય એટલે કે એફિશિયન્સી હોય તો તેનો વિકાસ થાય. શિક્ષણ દ્વારા વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર બને છે. જે એજ્યુકેશન છે તો તેના દ્વારા વ્યક્તિ આત્મનિર્ભર બને છે. કેળવણી વ્યક્તિ અને સમાજના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વનું સાધન બની રહે છે. આ ઉપરાંત કેળવણી દ્વારા વ્યક્તિમાં રાજકીય જાગૃતિ લાવી શકાય છે. કેળવણી દ્વારા એટલે કે એજ્યુકેશન દ્વારા આપણે વ્યક્તિમાં રાજકીય જાગૃતિ પણ લાવી શકાય છે અને સમાજના લોકશાહીના પાયાના મૂલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ આ ભાવનાઓનું આપણે સિંચન કરી શકીએ છીએ. તો આ મુદ્દો તમે યાદ રાખજો. સમાજનો આર્થિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય અને રાજકીય વિકાસ પણ થાય. હવે આપણે મુદ્દો નંબર 7 રાષ્ટ્રીય અને ભાવનાત્મક એકતા તો તેના વિશે સમજૂતી મેળવીશું. એજ્યુકેશન છે તો તેના દ્વારા રાષ્ટ્રીય એકતા એટલે કે નેશનલ યુનિટી અને ભાવનાત્મક એકતા તો તે પણ થાય છે. આપનો ભારત દેશ છે તો ખૂબ વિશાળ છે, જ્યાં વિવિધ પ્રજાઓ અને સંસ્કૃતિઓ સહઅસ્તિત્વ ધરાવે છે. ત્યાં રાષ્ટ્રીય એકતા એટલે કે નેશનલ યુનિટી એ આપણને જાળવવી ખૂબ પડકારરૂપ લાગે છે. રાષ્ટ્રીય એકતા સામે જોખમ ઊભા કરતા નકારાત્મક પરિબળો હોય છે, જેમ કે કોમવાદ એટલે કે જાતિવાદ. બીજું છે ભાષાવાદ એટલે કે ભાષાના આધારે આપણે ભેદભાવ કરવા. ધાર્મિક જનૂન એટલે કે ધર્મને આગળ રાખી અને ખોટા કામ કરવા. પ્રાદેશિક સંકુચિતતાના ઉન્મૂલન એટલે કે નાશ માટે કેળવણી અતિ આવશ્યક છે. પ્રાદેશિક સંકુચિતતા એટલે કે જે પ્રદેશના અંદર કોઈ પણ વિખવાદ ચાલે તો તેનો નાશ કરવા માટે કેળવણી અતિ આવશ્યક છે. તેના દ્વારા સમગ્ર દેશની પ્રજામાં ભાવનાત્મક એકતા સાધી શકાય છે. મુદ્દો નંબર 8 આંતરરાષ્ટ્રીય સમજ અને વિશ્વ શાંતિ માટે ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ અને ઇન્ટરનેશનલ પીસ તો તેના માટે કેળવણી અતિ આવશ્યક છે. આજનો સમય છે તો માહિતી પ્રસારના સાધનો જે કમ્યુનિકેશનના સાધનો છે તો વિશ્વના દેશો વચ્ચે ભૌગોલિક અંતરો ઘટાડી દીધા છે. અત્યારે સમગ્ર વિશ્વ એક બની ગયું છે.
ઇન્ટરનેટ, કોમ્પ્યુટર અને અત્યારે હાલ મોબાઈલ ફોન વડે સમગ્ર વિશ્વમાં આપણે ગમે ત્યાં વાતચીત કરી શકીએ છીએ. આ પરિસ્થિતિમાં જ્યારે આપણે વસુદેવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ મારું પરિવાર છે આ ભાવનાને વિશ્વગ્રામના ખ્યાલ સાથે સાકાર કરવા માંગીએ છીએ. એટલે કે સમગ્ર વિશ્વ એક નાનું ગામડું છે, તો આ ભાવનાને આપણે સાકાર કરવા માંગીએ છીએ. ત્યારે વિશ્વના લોકોની શાંતિ, સમૃદ્ધિ અને સલામતી, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી આ ત્રણેય માટે આંતરરાષ્ટ્રીય સમજ અને વિશ્વ શાંતિ માટેનું શિક્ષણ આપવું અનિવાર્ય બની જાય છે. આમ આ મુદ્દાના અંદર આપણે આંતરરાષ્ટ્રીય સમજ અને વિશ્વ શાંતિ, તો આ બંને વિશે સમજૂતી મેળવી. ત્યારબાદનો છેલ્લો મુદ્દો છે સામાજિક પરિવર્તન. કેળવણી દ્વારા વ્યક્તિના આચાર, વિચાર, મૂલ્યમાં સકારાત્મક પરિવર્તનો આવે છે. વ્યક્તિ હોય તો વ્યક્તિનો આચાર એટલે કે બિહેવિયર, વિચાર એટલે કે થોટ્સ અને જે મૂલ્યો હોય તો તેના અંદર સકારાત્મક એટલે કે સારા પરિવર્તનો આવે છે. આ ઉપરાંત ભૌતિક શોધખોળો એટલે કે ભૌતિક રીતે શોધખોળો પણ થાય છે અને સાધનોમાં પણ પરિવર્તન આવે છે, જેનાથી લોકોમાં આર્થિક અને સામાજિક જાગૃતિ આવે છે. લોકોની અંધશ્રદ્ધાઓ હોય, વહેમો હોય અને ખોટી માન્યતાઓ હોય તો તેનો ધ્વંસ કરવામાં એટલે કે તેને દૂર કરવામાં કેળવણી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. શિક્ષણ દ્વારા સત્ય, અહિંસા અને પ્રામાણિકતા જેવા ઉચ્ચ મૂલ્યો કેળવતા સામાજિક પરિવર્તન આવે છે, જેની સીધી અસર સામાજિક માળખા અને આંતરક્રિયા પર પડે છે. આમ આપણે વિસ્તૃત રીતે જોઈએ તો કેળવણી વ્યક્તિ અને સમાજમાં ઇષ્ટ એટલે કે ઈચ્છિત પરિવર્તનો લાવીને રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જવામાં અગત્યનો ભાગ ભજવે છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 6 આપેલો છે, માનવ જીવનમાં કેળવણીનું મહત્વ દર્શાવો. તો આ 9 મુદ્દા તમારે લખવાના રહેશે. હવે આપણે એક વખત ક્વિક રિવિઝન કરીએ. કેળવણીનું મહત્વ. પહેલું છે સંસ્કૃતિનું સંરક્ષણ, સંવર્ધન અને સંપ્રસારણ. આપણે સંરક્ષણ કરીએ, સંવર્ધન કરીએ અને સંપ્રસારણ કરીએ. આપણા પૂર્વજો છે તો તેમની પાસેથી આપણને સાંસ્કૃતિક અને સામાજિક વારસો મળેલો છે, તેનું સંરક્ષણ કરીએ. આ વારસાને માત્ર આપણે જાળવણી કરતા નથી પરંતુ તેમાં ઉમેરો પણ કરીએ છીએ. કેળવણી દ્વારા તેનો પ્રચાર કરીએ અને પ્રસાર પણ કરીએ છીએ. અને આ મામૂલ વારસો છે એટલે કે કિંમતી વારસો છે તો તેને આવતીકાલની પેઢીને સુરક્ષિત રીતે હસ્તાંતરિત કરી શકાય છે. બીજો મુદ્દો છે વ્યક્તિ અને સમાજનો ઉત્કર્ષ. કેળવણી દ્વારા વ્યક્તિના સર્વાંગીણ વિકાસનું સાધન છે. ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. તેના દ્વારા વ્યક્તિત્વ શારીરિક, માનસિક, સાંવેગિક અને સામાજિક વિકાસ શક્ય બને છે. સમાજના ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કરી શકે છે. સમાજનો સામાજિક, આર્થિક, રાજકીય, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કેળવણી દ્વારા શક્ય બને છે, કારણ કે શિક્ષિત વ્યક્તિ દ્વારા શિક્ષિત સમાજનું નિર્માણ થાય છે. ત્રીજો મુદ્દો છે વ્યક્તિની જરૂરિયાતોની પૂર્તિ. કેળવણી દ્વારા વ્યક્તિની જરૂરિયાતોની પૂર્તિ થાય છે, જેમ કે શારીરિક જરૂરિયાત, માનસિક જરૂરિયાત, સાંવેગિક જરૂરિયાત, સામાજિક જરૂરિયાત, તો આની પૂર્તિ થાય છે. વ્યક્તિમાં જ્ઞાન, કૌશલ્ય અને વલણોનો વિકાસ. કેળવણી દ્વારા વ્યક્તિમાં વિવિધ પ્રકારનું જ્ઞાન અને જીવનના અનુભવોનો સંચય કરી શકે છે. તે શારીરિક અને માનસિક કૌશલ્યો કેળવે છે તથા વ્યવસાયિક કૌશલ્યોને મેળવીને પોતાનું યોગ્ય જીવન નિર્વાહ કરે છે. વ્યક્તિમાં યોગ્ય અને તંદુરસ્ત વલણોનો વિકાસ થાય છે. આ ઉપરાંત કેળવણી દ્વારા વ્યક્તિ પોતાની અંગત રુચિ અને અભિરુચિને સંતોષી શકે છે. વિવિધ વ્યાસંગો એટલે કે શોખ કેળવી શકે છે. પોતાની ટેવો સુધારી શકે છે. વ્યક્તિની અંતર્ગત રહેલી એટલે કે અંદર રહેલી શક્તિઓનો વિકાસ કરી શકે છે. તેનામાં વિવિધ સદગુણોનો આવિર્ભાવ એટલે કે વિકાસ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે જોડાણ. સાંપ્રત સમયમાં એટલે કે વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો તેની હરણફાળે જ્ઞાન અને વિજ્ઞાનની ક્ષિતિજોને ખૂબ વિસ્તરી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ વિકાસ થાય છે. આથી શિક્ષણનું મહત્વનું ધ્યેય માત્ર માહિતી આપવાનું નથી પરંતુ વિદ્યાર્થીઓને જ્ઞાનની સાથે કૌશલ્ય આપવાના. તેનામાં લોજિક એટલે કે તર્કબદ્ધતાનો વિકાસ થાય, સમસ્યા ઉકેલ થાય અને ઉચ્ચ ક્ષમતાઓનો વિકાસ કરવાનું છે. આના થકી વિદ્યાર્થીઓમાં માનસિક અને બૌદ્ધિક જાગૃતિ કેળવવી જોઈએ. છઠ્ઠો મુદ્દો છે સમાજનો આર્થિક, સામાજિક અને રાજકીય વિકાસ. કેળવણી એટલે કે એજ્યુકેશન દ્વારા વ્યક્તિની આર્થિક અને સામાજિક કાર્યક્ષમતા હોય તો તેમાં વિકાસ થાય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર બને છે અને સારી રીતે કેળવણી વ્યક્તિ અને સમાજના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક મહત્વનું સાધન બની રહે છે. આ ઉપરાંત કેળવણી છે તો તેના દ્વારા વ્યક્તિમાં રાજકીય જાગૃતિ લાવી શકાય છે. સમાજમાં લોકશાહીના પાયાના મૂલ્યો જેવા કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવી ભાવનાઓનું સિંચન કરી શકાય છે. સાતમો મુદ્દો છે રાષ્ટ્રીય અને ભાવનાત્મક એકતા. ભારત ખૂબ વિશાળ દેશ છે જ્યાં વિવિધ પ્રજાઓ અને સંસ્કૃતિઓ સહઅસ્તિત્વ ધરાવે છે. ત્યાં રાષ્ટ્રીય એકતા એટલે કે નેશનલ યુનિટી એ જાળવવી ખૂબ પડકારરૂપ છે. રાષ્ટ્રીય એકતા સામે જોખમ ઊભા કરતા અમુક નકારાત્મક પરિબળો હોય છે, જેમ કે કોમવાદ, ભાષાવાદ, ધાર્મિક જનૂન અને પ્રાદેશિક સંકુચિતતાના ઉન્મૂલન એટલે કે નાશ કરવા માટે કેળવણી અતિ આવશ્યક છે.
તેના દ્વારા સમગ્ર દેશની પ્રજામાં ભાવનાત્મક એકતા સાધી શકાય છે. 8મો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય સમજ અને વિશ્વ શાંતિ માટે. આજના સમયમાં માહિતી પ્રસારના સાધનો એટલે કે જે કમ્યુનિકેશનના સાધનો છે, વિશ્વના દેશો વચ્ચે ભૌગોલિક અંતરો ઘટાડી દીધા છે. આ પરિસ્થિતિમાં આપણે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે, આ વિભાવના વિશ્વગ્રામના ખ્યાલ સાથે સાકાર કરવા માંગીએ છીએ. ત્યારે વિશ્વના લોકોની શાંતિ, સમૃદ્ધિ અને સલામતી, આ માટે આંતરરાષ્ટ્રીય સમજ અને આંતરરાષ્ટ્રીય શાંતિ, તેના માટે શિક્ષણ આપવું એ અનિવાર્ય બની જાય છે. છેલ્લો મુદ્દો છે સામાજિક પરિવર્તન. કેળવણી દ્વારા વ્યક્તિના આચાર, વિચાર અને મૂલ્યોમાં સકારાત્મક પરિવર્તન આવે છે. ઉપરાંત ભૌતિક શોધખોળો અને સાધનોમાં પણ પરિવર્તન આવે છે. લોકોની અંધશ્રદ્ધાઓ, વહેમો, ખોટી માન્યતાઓ હોય તો તેનો આપણે ધ્વંસ એટલે કે દૂર કરી શકીએ છીએ અને કેળવણી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. શિક્ષણ દ્વારા સત્ય, અહિંસા અને પ્રામાણિકતા જેવા ઉચ્ચ મૂલ્યો કેળવાતા અને સામાજિક પરિવર્તન આવે છે, જેની સીધી અસર સામાજિક માળખા અને આંતરક્રિયા પર પડે છે. આમ વિસ્તૃત રીતે જોઈએ તો કેળવણી વ્યક્તિને સમાજમાં ઈચ્છિત પરિવર્તનો લાવીને રાષ્ટ્રને પ્રગતિના પંથે લઈ જવામાં અગત્યનો ભાગ ભજવે છે. આમ આપણું ક્વિક રિવિઝન પણ પૂરું થઈ ગયું. આમ આપણો વિડીયો લેક્ચર પૂરો થાય છે. જો તમને સમજણ પડી હોય અને ભણવા મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, નીચે કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરજો. આપણે આ પછીના મુદ્દામાં 1.3 અને 1.4નો સમાવેશ કરી લઈશું, જેથી નવો વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જો તમને કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે આ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અંતે જય હિન્દ અને જય ભારત.